Welcome back. In our previous session, we had completed practical question number 2 of cash budget. In our today's session, we are going to start practical question number 3. Let's start question 3. Prepare cash budget for 3 months ending on 30th June 2020 from the following information of Varun Company Limited. 3 months નું આપણે cash budget prepare કરવાનું છે. Ending on 30th June. It means April, May and June. આ 3 months નું આપણે cash budget prepare કરવાનું છે. Details આપી છે. Cash at bank on 1st April 2020 rupees 1,76,000. Means opening cash balance 1,76,000 છે April month ની. The cost of goods in terms of percentage of the selling price is material 40%, wages 10% and factory expense 20%. આ લાઇનનો મિનિંગ એવો થાય કે જે આપણી ટોટલ સેલ પ્રાઇસ હશે એમાં 40% જે અમાઉન્ટ આવશે સેલ્સ પ્રાઇસ જે છે ટોટલ એની 40% મટીરિયલ છે, 10% વેજીસ છે એન્ડ 20% ફેક્ટરી એક્સપેન્સ છે. જે આપણું ટોટલ સેલ્સ હશે એમાં બાયફર્કેશન આપ્યા છે કે 40% મટીરિયલ હશે, 10% વેજીસ છે એન્ડ 20% ફેક્ટરી એક્સપેન્સ છે. The production and stock of finished goods are as follows. ક્વેશ્ચનની અંદર તમને પ્રોડક્શન આપ્યું છે ઇન યુનિટ્સ એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઇન યુનિટ્સ આપેલું છે મંથ વાઇઝ. ફેબ્રુઆરી 8,000 યુનિટ્સ પ્રોડ્યુસ થયા હતા, 2,000 રૂપીસ ક્લોઝિંગ સ્ટોક. માર્ચ 10,000, 3,000 એવી રીતે બધા મંથનું છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ફેબ્રુઆરી ટુ જુલાઈ પ્રોડક્શન અને ક્લોઝિંગ સ્ટોક ઇન યુનિટ્સ. આ રૂપીસ નથી, યુનિટ્સમાં છે. એડિશનલ ઇન્ફોર્મેશન. સેલિંગ પ્રાઇસ ઇઝ રૂપીસ 200 પર યુનિટ. સેલ્સ પ્રાઇસ 200 પર યુનિટ છે. પણ ક્વેશ્ચનની અંદર આપણને સેલ્સ નથી આપ્યું, યાદ રાખજો. આ પ્રોડક્શન છે, આપણે જે ગુડ્સ મેન્યુફેક્ચર કરેલા હોય એ, અને આ ક્લોઝિંગ સ્ટોક છે. આ બેમાંથી એક પણ અમાઉન્ટ યુનિટ્સ જે છે એ સેલ્સ નથી. સેલ્સ આપણે ફાઇન્ડ કરવું પડશે, રાઈટ. એ કેવી રીતે ફાઇન્ડ કરશું જ્યારે સમ સોલ્વ કરીએ ત્યારે ડિસ્કસ કરશું. પણ આ બેમાંથી એક પણ અમાઉન્ટ સેલ્સ નથી. જેટલા યુનિટ્સ પ્રોડ્યુસ થયા હોય એટલા સેલ થઈ જાય એવું જરૂરી નથી, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ધ પ્રપોર્શન ઓફ કેશ સેલ્સ એન્ડ ક્રેડિટ સેલ્સ ઇઝ 1:4. મીન્સ જે ટોટલ સેલ્સ છે એમાંથી કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સનું બાયફર્કેશન આપ્યું છે 1:4. 1:4 મીન્સ 20% ઇઝ કેશ સેલ્સ એન્ડ 80% ઇઝ ક્રેડિટ સેલ્સ. જો તમારું સેલ્સ 5 હોય તો 5માંથી 1 રૂપી કેશ સેલ્સ છે એન્ડ 4 રૂપીસ ક્રેડિટ સેલ્સ છે. તો 20% કેશ સેલ્સ થશે એન્ડ 80% ક્રેડિટ સેલ્સ થશે. નેક્સ્ટ, 50% ઓફ ક્રેડિટ સેલ્સ ઇઝ કલેક્ટેડ ઇન ધ મંથ આફ્ટર સેલ્સ. એટલે સપોઝ આપણું માર્ચ મહિનાનું જે સેલ્સ હોય એમાં કેશ સેલ્સ અલગ કરી નાખશું, ક્રેડિટ સેલ્સ અલગ કરશું. 80% જે છે એ ક્રેડિટ સેલ્સ હતા. એ ક્રેડિટ સેલ્સ જે આવશે એમાં પેમેન્ટ ક્યારે મળશે એનું ડિટેલ આપ્યું છે. એમાં એવું કીધું છે કે 50% અમાઉન્ટ કલેક્ટેડ ઇન મંથ આફ્ટર સેલ્સ. મંથ આફ્ટર સેલ્સ એટલે સપોઝ માર્ચ મંથમાં આપણે સેલ્સ થયું હોય તો એ માર્ચ મંથનું જે સેલ્સ છે એનું 50% અમાઉન્ટ આપણને એપ્રિલમાં મળશે મંથ આફ્ટર સેલ્સ. 40% ઇન ધ મંથ આફ્ટર સેલ્સ એન્ડ ધ રિમેનિંગ ઇન થર્ડ આફ્ટર સેલ્સ. એટલે 50% જે છે એ નેક્સ્ટ મંથ મળશે, 40% એના પછીના મંથમાં મળશે અને રિમેનિંગ એટલે 10% એ થર્ડ મંથમાં મળશે. એટલે સપોઝ માર્ચ મંથનું જે સેલ્સ હોય એનું પેમેન્ટ આપણને એપ્રિલ, મે અને જૂન આવી રીતે 3 ઇન્સ્ટોલમેન્ટમાં મળશે. એપ્રિલમાં 50%, મેમાં 40% એન્ડ જૂનમાં 10%. ક્લિયર? નેક્સ્ટ, ફોર એન્ટિસિપેટેડ સેલ્સ ઓફ ઈચ મંથ necessary purchases are made in the preceding month. હવે આમાં ક્વેશ્ચનમાં કોઈ જગ્યાએ પરચેસની ડિટેલ નથી આપેલી, બરાબર. અને ફોર્થ પોઈન્ટ એવું કહે છે ફોર એન્ટિસિપેટેડ સેલ્સ ઓફ ઈચ મંથ, એટલે કે જે મહિનાનું સેલ્સ થયું છે એમાં એના માટે જે પરચેસ કરેલું છે એ પ્રિસીડિંગ મંથ એટલે કે પ્રીવિયસ મંથમાં કરેલું છે. પણ પરચેસની ડિટેલ કોઈ જગ્યાએ આપેલી નથી. પરચેસ તમને મળશે આ જે મટીરિયલ 40% આપ્યું છે સ્ટાર્ટિંગના પોઈન્ટમાં. ધ કોસ્ટ ઓફ ગુડ્સ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ઓફ સેલ્સ
સેલિંગ પ્રાઇસ ઇઝ મટીરિયલ 40%. મટીરિયલ જે છે એ આપણે પરચેસ કરેલું હોય એટલે પર્ટિક્યુલર મંથની જે સેલિંગ પ્રાઇસ હશે, સેલ્સ ટોટલ વેલ્યુ આવશે, એમાં 40% મટીરિયલ હશે. એ મટીરિયલ જે છે એ આપણે પરચેસ કરેલું હશે. સપોઝ આપણે માર્ચ મંથનું સેલ્સ હોય તો માર્ચ મંથની સામે તમને 40% મટીરિયલ મળશે. એ માર્ચ મંથની 40%નું જે મટીરિયલ છે એ મટીરિયલ આપણે ફેબ્રુઆરી મંથમાં પરચેસ કરેલું છે, એવો આનો મિનિંગ થાય. ફોર એન્ટિસિપેટેડ સેલ્સ ઓફ ઈચ મંથ, જે મહિનાનું સેલ્સ છે એના માટે જે નેસેસરી પરચેસ છે, 40% મટીરિયલ લખેલું છે, એ પ્રિસીડિંગ મંથ એટલે કે પ્રીવિયસ મંથમાં પરચેસ કરેલું છે. હવે એ ટોટલ પરચેસ છે. 50% ઓફ પરચેસીસ આર મેડ ફોર કેશ, એટલે જે પરચેસ કરેલું છે એમાંથી 50% કેશ પરચેસ છે એન્ડ 50% ક્રેડિટ પરચેસ છે. જેમાં આપણે સેલ્સ માટે રેશિયો આપેલો હતો 1:4, એટલે 20% એન્ડ 80%. સેમ વે પરચેસ માટે 50% 50% છે. અને જે ક્રેડિટ પરચેસ હશે એના માટે પેમેન્ટ કેવી રીતે કરેલું છે એ આપ્યું છે. એન્ડ ધ પેમેન્ટ્સ ફોર ધ રિમેનિંગ પરચેસ, એટલે કે રિમેનિંગ 50% આર મેડ ઇન 2 ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ ધેર આફ્ટર. એટલે જે મંથમાં પરચેસ થયું હોય એના પછીના 2 મહિનામાં ઇક્વલ અમાઉન્ટમાં પેમેન્ટ થાય છે. બરાબર? એટલે ફેબ્રુઆરીમાં પરચેસ થયું હોય તો ફેબ્રુઆરીમાં 50% કેશ પરચેસ એન્ડ રિમેનિંગ 50%નું પેમેન્ટ માર્ચ અને એપ્રિલમાં કરવાનું થાય. નેક્સ્ટ, ટાઈમ લેગ, વેજીસ 1 મંથ એન્ડ ફેક્ટરી એક્સપેન્સ 1 મંથ. આ તો સિમ્પલ છે. જે વેજીસ અને ફેક્ટરી એક્સપેન્સ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરશું 10% એન્ડ 20% ઓફ સેલ્સ, એ કરંટ મંથમાં જે આપણે વેજીસ એક્સપેન્સ હોય એનું પેમેન્ટ નેક્સ્ટ મંથ થશે. બંનેમાં ટાઈમ લેગ 1 મંથનો છે. નેક્સ્ટ પોઈન્ટ, અ ન્યૂ મશીનરી કોસ્ટિંગ ₹3 lakh will be purchased on 1st April 2020. The payment is to be made in 2 equal monthly installments thereafter. એટલે એપ્રિલમાં પરચેસ થશે એના પછીના 2 મહિનામાં ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં પે થશે. એટલે મે અને જૂનમાં 1,50,000 1,50,000 પેમેન્ટ થશે. આટલી ડિટેલ ઉપરથી 3 months એન્ડિંગ ઓન 30th જૂનનું આપણે કેશ બજેટ પ્રિપેર કરવાનું છે. તો જોઈએ કેવી રીતે પ્રિપેર થશે ફોર્મેટ. કેશ બજેટ ફ્રોમ 1st એપ્રિલ ટુ 30th જૂન. એનું ફોર્મેટ છે પર્ટિક્યુલર્સ, એપ્રિલ, મે એન્ડ જૂન. સૌથી પહેલાં આવશે ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ એપ્રિલ મંથની આપણને આપેલી છે 1,76,000. નેક્સ્ટ, રિસિપ્ટ્સ. રિસિપ્ટમાં સૌથી પહેલાં આવશે કેશ સેલ્સ. હવે આના માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે, બિકોઝ ક્વેશ્ચનમાં આપણને સેલ્સ આપેલું નથી. સેલ પ્રાઇસ પર યુનિટ આપેલું છે, પણ એ પર યુનિટ સેલ પ્રાઇસ છે અને મલ્ટીપ્લાય એની સાથે કરશું. સેલ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી પડશે, નંબર ઓફ યુનિટ્સ સોલ્ડ. તો એ કેવી રીતે મળશે? એના માટે આપણે એક વર્કિંગ નોટ પ્રિપેર કરવી પડશે. અને એ વર્કિંગ નોટનો ફોર્મેટ આ રીતે છે. સેલ્સ યુનિટ, ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એટલે આપણને નંબર ઓફ યુનિટ સોલ્ડ મળશે. આપણી પાસે જે સ્ટોક હોય એમાં આપણે જે પ્રોડક્શન કરીએ એટલું એડ કરીએ અને મંથ એન્ડમાં આપણી પાસે જેટલા યુનિટ્સ હશે એ માઇનસ કરી દે ક્લોઝિંગ સ્ટોક. તો રિમેનિંગ અમાઉન્ટ જે હશે એ આપણને સેલ્સ મળશે. તો મંથ વાઇઝ આપણને પ્રોડક્શન અને ક્લોઝિંગ સ્ટોક આપેલા છે. જે કરંટ મંથનું ક્લોઝિંગ હશે નેક્સ્ટ મંથનું ઓપનિંગ થઈ જાય. એટલે કે ફેબ્રુઆરીનું ક્લોઝિંગ છે એ માર્ચનું ઓપનિંગ થશે. બિકોઝ ક્વેશ્ચનમાં આપણને ઓપનિંગ સ્ટોક નથી આપ્યો, ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. તો ફેબ્રુઆરીનો ક્લોઝિંગ સ્ટોક માર્ચ માટે ઓપનિંગ થાય. સેમ વે માર્ચનો ક્લોઝિંગ સ્ટોક એપ્રિલ માટે ઓપનિંગ સ્ટોક થશે. એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો ફર્સ્ટ મંથ આપણું ફેબ્રુઆરી છે. ફેબ્રુઆરીમાં ઓપનિંગ સ્ટોક નથી, તો ઓપનિંગ સ્ટોકમાં આપણે ડેશ કરી દઈશું. પ્રોડક્શન 8,000 યુનિટ્સ એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 2,000 યુનિટ્સ. તો 0, ઓપનિંગ સ્ટોક 0 છે, પ્લસ 8,000 માઇનસ 2,000, સેલ્સ વિલ બી 6,000 યુનિટ્સ. હવે ફેબ્રુઆરીનો ક્લોઝિંગ સ્ટોક 2,000 એ માર્ચ માટે ઓપનિંગ સ્ટોક થશે. અને પ્રોડક્શન ને ક્લોઝિંગ સ્ટોકની ડિટેલ આપણને ક્વેશ્ચનમાં આપેલી છે. 10,000 પ્રોડક્શન એન્ડ ક્લોઝિંગ સ્ટોક 3,000. 2,000 plus 10,000 minus 3,000, sales will be 9,000. Next, 3,000 closing stock of March is considered as opening stock of April.
Production for April 12,000 units and closing stock of April 1,000 units. 3,000 plus 12,000 minus 1,000, answer is 14,000. Same way, production for May is 9,000. Opening stock 1,000, production 9,000 and closing stock 3,000. Final answer, sales 7,000 units. June, opening stock 3,000 units, production 10,000 and closing stock 2,000. Sales will be 11,000 units. Opening stock for July 2,000, production 12,000 and closing stock 4,000. So sales will be 10,000 units. હવે આ જે ફર્સ્ટ ટેબલ આપણે પ્રિપેર કર્યું આમાં આપણને સેલ્સના યુનિટ્સ મળ્યા છે. નંબર ઓફ યુનિટ્સ 6,000, 9,000, 14,000 આ બધા યુનિટ્સ છે. ક્વેશ્ચનની અંદર આપણને સેલિંગ પ્રાઇસ આપ્યું છે. ફર્સ્ટ પોઈન્ટ એડિશનલ ઇન્ફોર્મેશન ₹200 પર યુનિટ. તો ટોટલ સેલ્સ પ્રાઇસ આપણે જોઈતી હોય તો જે નંબર ઓફ યુનિટ્સ છે એને મલ્ટીપ્લાય બાય 200 કરીએ તો આપણને ટોટલ સેલ પ્રાઇસ મળી જાય. તો એના માટે આપણે નવું ટેબલ બનાવીએ. મંથ વાઇઝ આપણે સેલ્સ યુનિટ ફાઇન્ડ કરેલા છે. સેલ્સ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય 200 કરશું એટલે અમાઉન્ટ મળશે. તો પહેલાં ફેબ્રુઆરી મંથ સેલ્સ યુનિટ 6,000 મલ્ટીપ્લાય બાય 200 એટલે સેલ્સ ઇન ટર્મ્સ ઓફ રૂપીસ 12 lakhs. હવે સેકન્ડ લાઇન ઓફ ક્વેશ્ચન, ધ કોસ્ટ ઓફ ગુડ્સ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ઓફ ધ સેલિંગ પ્રાઇસ ઇઝ મટીરિયલ 40%. એટલે જે સેલ પ્રાઇસ આપણે કેલ્ક્યુલેટ કરી અત્યારે 12 lakh એના 40% મટીરિયલ છે. તો 12 lakh into 40%, મટીરિયલ વિલ બી 4,80,000. વેજીસ 10%. તો 12 lakhs સેલ્સ છે એના 10%, 1,20,000 વેજીસ ફોર ફેબ્રુઆરી. એન્ડ ફેક્ટરી એક્સપેન્સીસ 20%. 12 lakh into 20%, ફેક્ટરી એક્સપેન્સ વિલ બી 2,40,000. આ રીતે આપણે બધા મંથનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. એટલે આપણને મંથ વાઇઝ મટીરિયલ પરચેસ મળી જશે, મંથ વાઇઝ વેજીસ મળી જશે એન્ડ મંથ વાઇઝ ફેક્ટરી એક્સપેન્સ મળી જશે. પ્લસ જે ટોટલ સેલ્સ છે આપણું એનો પ્રપોર્શન આપ્યો છે કેશ સેલ્સ એન્ડ ક્રેડિટ સેલ્સ. બિકોઝ કેશ સેલ્સ જે છે એ જે મંથમાં થયું હશે એ મંથમાં જ રિસિપ્ટ મળશે એન્ડ ક્રેડિટ સેલ્સ જે છે એ આપણને 3 મંથ્સની અંદર મળશે. ફર્સ્ટ મંથમાં 50%, સેકન્ડ મંથમાં 40% એન્ડ થર્ડ મંથમાં 10%. તો આપણે જે ટોટલ સેલ્સ છે એનું પણ બાયફર્કેશન કરવું પડશે ઇન કેશ સેલ્સ એન્ડ ક્રેડિટ સેલ્સ. ટોટલ સેલ્સ 12 lakh એના 20% કેશ સેલ્સ છે. તો 2,40,000 કેશ સેલ્સ એન્ડ રિમેઇનિંગ 80% ઇઝ ક્રેડિટ સેલ્સ. 12 lakh into 80%, 9,60,000. તો આ એક મંથની આપણે ડિટેલ જે છે એ બધી મેક્સિમમ જેટલી આપણે કલેક્ટ કરી શકતા હતા એટલી કલેક્ટ કરી લીધી. હજી આનું ફર્ધર બાયફર્કેશન કરવું પડશે. જે 9,60,000 છે ક્રેડિટ સેલ્સ એમાંથી કલેક્શન કેવી રીતે મળશે મંથ વાઇઝ એનું એક હજી આપણે વર્કિંગ નોટ અલગથી કરવી પડશે. પણ પહેલાં મંથ વાઇઝ આપણે આ બધા ફિગર્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. ફોર માર્ચ નંબર ઓફ યુનિટ સોલ્ડ ઇઝ 9,000 મલ્ટીપ્લાય બાય 200. So sale value is 18 lakh. 40% of sale value is material. So material is 7,20,000. 10% wages. Wages amount is 1,80,000 and 20% factory expense will be 3,60,000. Out of total sales of 18 lakh, 20% is cash sales, 3,60,000 and remaining 80% is credit sales, which comes to 14,40,000. Next month April, number of units 14,000 multiply by 200, sales price will be 28 lakhs. 40% material, 28 lakh into 40%, 11,20,000. 10% wages, 2,80,000. 20% factory expense, 5,60,000. 20% cash sales, same amount, 5,60,000. And 80% credit sales, 22,40,000. Next, May, 7,000 units multiply by 200, 14 lakhs sale price, 40% material, 14 lakh into 40%, 5,60,000, wages 10%
1,40,000, factory expense 20%, 2,80,000, cash sales same amount 20% છે એટલે 2,80,000, credit sales 80%, 11,20,000. Next, June, sale unit 11,000, multiply by 200, selling price 22 lakhs, material 40%, 8,80,000, wages 10%, 2,20,000, factory expense 20%, 4,40,000, cash sales 4,40,000, and credit sales 17,60,000. Next month, July, sale unit 10,000, multiply by 200, so sales in terms of amount 20 lakhs, material 40%, 8 lakh, wages 10%, 2 lakh, factory expense 20%, 4 lakh, cash sales 4 lakh, and credit sales 16 lakhs. તો આ ટેબલ બનાવ્યું એના ઉપરથી આપણને કેશ સેલ્સ અત્યારે મળી ગયું છે. જે આપણે કેલ્ક્યુલેટ કરવાનું હતું કેશ સેલ્સ વર્કિંગ નોટ 1, તો આ વર્કિંગ નોટ આખી પ્રિપેર કરી અને આપણને કેશ સેલ્સ મળી છે આ કોલમ. અને આપણે કેશ બજેટ બનાવ્યા છે ફોર ધ મંથ ઓફ એપ્રિલ, મે એન્ડ જૂન. તો એપ્રિલ મંથનું કેશ સેલ્સ 5,60,000. તો આપણે એપ્રિલ કોલમમાં લખી લઈએ 5,60,000. કેશ સેલ્સ ફોર મે 2,80,000 and for June 4,40,000. રાઈટ. બાકીની જે અમાઉન્ટ છે લાઈક ફેબ્રુઆરી, માર્ચ એન્ડ જુલાઈ એ કેશ સેલ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્રેડિટ સેલ્સ જે છે એ આપણા માટે કામની વસ્તુ છે. એટલા માટે આપણે બધી અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરી લીધી છે. બરાબર. ક્રેડિટ સેલ્સના અમુક પર્સન્ટેજ આપણને માર્ચમાં મળશે, એપ્રિલમાં મળશે, મેમાં મળશે, જૂનમાં મળશે. તો એ બધી અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ક્રેડિટ સેલ્સ પણ જોશે, પ્રીવિયસ મંથનું પણ જોશે. અને અમુક કેસની અંદર આપણે જે જુલાઈ મંથનું સેલ્સ છે એના બેઝ ઉપરથી અમુક કેલ્ક્યુલેશન આવશે, એ પણ આપણે જોઈએ છે. તો એટલા માટે આખું ટેબલ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું છે. હવે નેક્સ્ટ આપણી વર્કિંગ જે છે એ આવશે કલેક્શન્સ ફ્રોમ ડેટર. ડેટર પાસેથી જે અમાઉન્ટ કલેક્ટ થઈ છે મંથ વાઇઝ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે આપણે વર્કિંગ નોટ જોશે. વર્કિંગ નોટ 2, કલેક્શન ફ્રોમ ડેટર્સ. ડેટર્સ પાસેથી કેવી રીતે અમાઉન્ટ મળશે? 50% ઓફ ક્રેડિટ સેલ્સ ઇઝ કલેક્ટેડ ઇન ધ મંથ આફ્ટર સેલ. જે મંથનું સેલ્સ છે એના પછીના મંથમાં 50% અમાઉન્ટ, ઇન નેક્સ્ટ મંથ 40% એન્ડ રિમેનિંગ ઇન થર્ડ મંથ. એટલે 50%, 40% એન્ડ 10%, 3 ઇન્સ્ટોલમેન્ટમાં અમાઉન્ટ આપણને રિસીવ થશે. તો એના માટે આપણે વર્કિંગ કરવી પડશે મંથ વાઇઝ. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આટલા મંથનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું થશે. ક્રેડિટ સેલ્સ ફોર ફેબ્રુઆરી. ફેબ્રુઆરીનું ક્રેડિટ સેલ્સ છે 9,60,000. તો એ આપણે ક્રેડિટ સેલ્સ ઓફ ફેબ્રુઆરી 9,60,000. આ 9,60,000માંથી માર્ચ મંથમાં કેટલું મળશે? 50% ઇન નેક્સ્ટ મંથ. એટલે 9,60,000 ફેબ્રુઆરીનું સેલ્સ છે ક્રેડિટ સેલ્સ, એના 50% માર્ચમાં મળશે. તો 9,60,000ના 50%, 4,80,000 વિલ બી રિસીવડ ઇન માર્ચ. રિમેનિંગ 50%માંથી 40% જે છે એ એપ્રિલમાં મળશે. એટલે 9,60,000 ઇન્ટુ 40% એ એપ્રિલમાં મળશે. એન્ડ 9,60,000 ઇન્ટુ 10% એ મે મંથમાં મળશે. 10% ઇન થર્ડ મંથ. બરાબર. સેમ વે ક્રેડિટ સેલ્સ ઓફ માર્ચ. ક્રેડિટ સેલ્સ ઓફ માર્ચ ઇઝ 14,40,000. 14,40,000. હવે આ માર્ચનું ક્રેડિટ સેલ્સ છે એનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે મળશે? એપ્રિલમાં, ઇન નેક્સ્ટ મંથ. તો માર્ચ મંથની કોલમમાં આપણે ડેશ કરી દઈશું, કેમ કે માર્ચનું જે ક્રેડિટ સેલ્સ છે એનું કલેક્શન સેમ મંથમાં મળી જતું હોય તો એ કેશ સેલ્સમાં કન્સિડર થઈ જાય. બરાબર. એટલે 14,40,000ના 50% એપ્રિલ મંથમાં મળશે. તો એપ્રિલની કોલમમાં આપણે 7,20,000 લખ્યા. નેક્સ્ટ 40% વિલ બી રિસીવડ ઇન મંથ ઓફ મે, which comes to 5,76,000, and remaining 10% in June, 1,44,000.
આઈ હોપ બધાને ક્લિયર થાય છે કેવી રીતે આપણે આ વર્કિંગ નોટ બનાવીએ છીએ અને અમાઉન્ટ કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. નેક્સ્ટ, એપ્રિલ મંથનું ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ ઓફ એપ્રિલ મંથ ઇઝ 22,40,000. એપ્રિલ એન્ડ મેમાં માર્ચ એન્ડ એપ્રિલમાં કોઈ અમાઉન્ટ રિસીવ નહીં થાય. 50% ડિરેક્ટલી રિસીવડ ઇન મે, 22,40,000 ઇન્ટુ 50%, તો 11,20,000 મે મંથમાં મળશે. 40% ઇન જૂન, 8,96,000, એન્ડ રિમેનિંગ 10% ઇન જુલાઈ. પણ જુલાઈનું આપણે કંઈ કામ નથી, બિકોઝ આપણે જે કેશ બજેટ બનાવવાનું છે એ 3 મંથ્સનું જ બનાવવાનું છે, એપ્રિલ, મે એન્ડ જૂન. તો તમને એવું થતું હશે કે આ માર્ચની કોલમ શું કામ બનાવી? તો માર્ચ કોલમ એટલા માટે બનાવી છે કે આ 9,60,000નું ફર્સ્ટ જે પેમેન્ટ છે એ માર્ચમાં આવશે, પછી એપ્રિલ અને પછી મે. એ સમજાવવા માટે આપણે ફર્સ્ટ કોલમ તમને ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં જ ખાલી લખેલું છે. ક્લિયર? નેક્સ્ટ, મે મંથનું ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ ઓફ મે 11,20,000. ઓબ્વિયસલી માર્ચ, એપ્રિલ એન્ડ મે 3 કોલમમાં કાંઈ નહીં આવે. ડિરેક્ટલી ઇન જૂન કોલમ 50% ઓફ મે. 50% ઓફ મે's ક્રેડિટ સેલ ઇઝ 5,60,000. 11,20,000ના 50%, 5,60,000 જૂનમાં રિસીવ થશે. બાકીના 40% જુલાઈ એન્ડ બાકીના 10% જે છે એ ઇન ઓગસ્ટ. પણ એ આપણે અત્યારે પ્રિપેર કરવાની, ફાઇન્ડ આઉટ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ટોટલ કલેક્શન ફ્રોમ ડેટર્સ in the month of March is 4,80,000. In the month of April, આ બે અમાઉન્ટનો ટોટલ 11,04,000. In the month of May, આ 3 અમાઉન્ટનો ટોટલ, એન્ડ ઇન ધ મંથ ઓફ જૂન આ 3 અમાઉન્ટનો ટોટલ. આપણે કેશ બજેટ પ્રિપેર કરીએ છીએ એપ્રિલ, મે એન્ડ જૂન. તો કલેક્શન ફ્રોમ ડેટર્સ એપ્રિલ મંથ 11,04,000. જોઈએ, કલેક્શન ફ્રોમ ડેટર્સ એપ્રિલ મંથ 11,04,000. For the month of May, 17,92,000. And for June is 16 lakh. તો આ રીતે આપણે ડેટર્સ પાસેથી જે કલેક્શન થાય છે એ અમાઉન્ટ ફાઇન્ડ કરી. હવે ટોટલ રિસિપ્ટ મળી ગઈ, ઓપનિંગ બેલેન્સ પ્લસ કેશ સેલ્સ પ્લસ કલેક્શન ફ્રોમ ડેટર્સ. તો એપ્રિલ મંથનું ટોટલ રિસિપ્ટ થશે 18,40,000. મે અને જૂનનું બાકી રાખશું કેમ કે ઓપનિંગ બેલેન્સ આપણી પાસે અવેલેબલ નથી. નેક્સ્ટ, પેમેન્ટ્સ. પેમેન્ટમાં સૌથી પહેલાં કેશ પરચેસ. તો કેશ પરચેસ આપણને કેવી રીતે મળશે? એના માટે આપણે વર્કિંગ નોટ પ્રિપેર કરવી પડશે. કેશ પરચેસ એન્ડ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. મંથ વાઇઝ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. પહેલાં જોઈએ પરચેસ માટે શું કીધું છે. ફોર એન્ટિસિપેટેડ સેલ્સ ઓફ ઈચ મંથ, નેસેસરી પરચેસીસ આર મેડ ઇન પ્રિસીડિંગ મંથ. એટલે જે મંથમાં સેલ્સ થયું છે એની સામે આપણે એક વર્કિંગ નોટ પ્રિપેર કરેલી હતી મટીરિયલની. તો આ મટીરિયલ જે છે એ પરચેસ ક્યારે થયું હશે? પ્રીવિયસ મંથ, પ્રિસીડિંગ મંથ. એટલે ફેબ્રુઆરીમાં પરચેસ થયું હશે માર્ચ મંથનું મટીરિયલ 7,20,000. માર્ચમાં પરચેસ થયું હશે એપ્રિલનું મટીરિયલ 11,20,000. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું થશે. અને પહેલાં આપણે અમાઉન્ટ લખી લઈએ. ફેબ્રુઆરી મંથની અંદર કયું પરચેસ થયું હશે? ટોટલ પરચેસ એ આવશે માર્ચનું જે મટીરિયલ છે 7,20,000. તો ફેબ્રુઆરીમાં આવશે ટોટલ પરચેસ 7,20,000. હવે એ ટોટલ પરચેસ 720 છે, એમાંથી કેશ પરચેસ કેટલું છે અને ક્રેડિટ પરચેસ કેટલું છે એના માટે ડિટેલ આપી છે પોઈન્ટ નંબર 4માં. 50% ઓફ ધ પરચેસીસ આર મેડ ફોર કેશ. એટલે જે ટોટલ પરચેસ છે એમાં 50% કેશ પરચેસ છે. તો ટોટલ પરચેસ 7,20,000. 50% 3,60,000 એ કેશ પરચેસ એન્ડ રિમેનિંગ 50% ક્રેડિટ પરચેસ. હવે આ ક્રેડિટ પરચેસ છે એનું પેમેન્ટ કેવી રીતે થાય છે? તો એનું પેમેન્ટ થાય છે એન્ડ ધ પેમેન્ટ ફોર ધ રિમેનિંગ પરચેસીસ આર મેડ ઇન 2 ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ ધેર આફ્ટર. એટલે જે મંથમાં પરચેસ થયું છે એના પછીના 2 મંથની અંદર ઇક્વલી 50% પેમેન્ટ થશે. તો ફેબ્રુઆરીનું જે પેમેન્ટ છે 3,60,000 ક્રેડિટ પરચેસ એ 50% ઇન માર્ચ એન્ડ 50% ઇન એપ્રિલ. 1,80,000 ઇન માર્ચ એન્ડ 1,80,000 ઇન એપ્રિલ. અને મે અને જૂનમાં કાંઈ પેમેન્ટ નહીં આવે. ફોર ધ મંથ ઓફ માર્ચ
ટોટલ પરચેસ માર્ચ મહિનામાં કયું પરચેસ આવશે? મટીરિયલ ઓફ એપ્રિલ. એપ્રિલનું જે મટીરિયલ છે 11,20,000 એ આપણે પ્રીવિયસ મંથમાં પરચેસ કર્યું હોય એટલે માર્ચ મંથમાં પરચેસ કરેલું હશે. તો માર્ચમાં આવશે 11,20,000, એના 50% 5,60,000 કેશ પરચેસ, 5,60,000 ક્રેડિટ પરચેસ. આઉટ ઓફ ક્રેડિટ પરચેસ 50% ઇઝ પેઇડ ઇન નેક્સ્ટ મંથ. માર્ચ પછી કયો મંથ આવશે? એપ્રિલ. તો માર્ચમાં ડેશ, એપ્રિલમાં 280 એન્ડ રિમેનિંગ 50% ઇન નેક્સ્ટ મંથ મે. એન્ડ જૂનમાં કંઈ પેમેન્ટ બાકી નથી. સેમ વે એપ્રિલ માટે પરચેસ થશે 5,60,000. 5,60,000 ટોટલ પરચેસ, 50% કેશ પરચેસ 280, ક્રેડિટ પરચેસ 2,80,000. આ 280 જે છે એનું પેમેન્ટ મે એન્ડ જૂન મંથમાં થશે. સો માર્ચ મંથ ડેશ, એપ્રિલ ડેશ, મે મંથ 2,80,000 ક્રેડિટ પરચેસના 50%, 1,40,000 and in June again 1,40,000. Same way for May, purchase will be considered as a material of June. June મંથનું જે મટીરિયલ છે 8,80,000 એ મે મંથમાં પરચેસ થયું હોય. તો પરચેસ ઓફ મે 8,80,000, 50% 4,40,000 કેશ પરચેસ એન્ડ 4,40,000 ક્રેડિટ પરચેસ. આ 4,40,000માં આપણે માર્ચ, એપ્રિલ અને મે એમાં કાંઈ પેમેન્ટ નહીં થાય. 50% ઇઝ પેઇડ ઇન જૂન 2,20,000 એન્ડ રિમેનિંગ 50% ઇઝ પેઇડ ઇન જુલાઈ, જે આપણે અત્યારે કેશ બજેટ પ્રિપેર નથી કરતા એટલે નથી લખતા, રાઈટ. એન્ડ ફોર જૂન વિલ કન્સિડર મટીરિયલ ઓફ જુલાઈ. 8 લાખ જે મટીરિયલ છે જુલાઈનું એ આપણે જૂન મંથમાં પરચેસ થયું હશે. તો આપણે અહીંયા જૂન લખીએ 8 લાખ, કેશ પરચેસ 50% 4 લાખ, ક્રેડિટ પરચેસ 4 લાખ. હવે આ જૂન મંથમાં જે ક્રેડિટ પરચેસ થયું છે એનું પેમેન્ટ ક્યારે થશે? નેક્સ્ટ 2 મંથ્સ મીન્સ જુલાઈ એન્ડ ઓગસ્ટ. એ આપણે પ્રિપેર નથી કરતા તો આપણે બધી કોલમમાં ડેશ કરશું. તો પાછો એક ક્વેશ્ચન તમને થશે, સર તો આપ શું કામ એને ફાઇન્ડ કર્યું? આ જૂન કોલમ આપણે ફાઇન્ડ કરી છે બિકોઝ આપણે જૂન મંથમાં કેશ પરચેસ જે છે એની ઇફેક્ટ આપવી પડશે. તો 8 લાખ રૂપીસ જે ટોટલ પરચેસ છે એમાંથી 50% કેશ પરચેસ જે છે એ આપણે જૂન મંથમાં જ બતાવવું પડશે, બરાબર. એટલા માટે આપણે આ વર્કિંગ કરેલી છે. ટોટલ ફોર ધ મંથ ઓફ માર્ચ, માર્ચ મંથમાં આપણે ટોટલ પેમેન્ટ થશે 180. કેશ પરચેસ તો રિસ્પેક્ટિવ મંથનું જે છે એ આપણે ડાયરેક્ટલી પેમેન્ટ લખવાનું થશે. એન્ડ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ માટે આ જે એપ્રિલ, મે અને જૂનની કોલમ છે એનો ટોટલ કરવો પડશે. પેમેન્ટ ઇન મંથ ઓફ એપ્રિલ ઇઝ 4,60,000, ઇન મંથ ઓફ મે 4,20,000 એન્ડ ઇન મંથ ઓફ જૂન 3,60,000. આ વર્કિંગ ઉપરથી આપણને બે અમાઉન્ટ મળશે. કેશ પરચેસ ફોર એપ્રિલ, મે એન્ડ જૂન, આ 3 અમાઉન્ટ ડાયરેક્ટ આપેલી છે. એન્ડ પેમેન્ટ ટુ સપ્લાયર ઓર ક્રેડિટર્સ એ એપ્રિલ, મે એન્ડ જૂન, આ 3 અમાઉન્ટ, બરાબર. ફાઇનલ આન્સરની અંદર ચેક કરીએ. કેશ પરચેસ ઓફ એપ્રિલ 2,80,000, કેશ પરચેસ ઓફ મે 4,40,000 એન્ડ જૂન 4 લાખ રૂપીસ. એન્ડ નેક્સ્ટ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને જે પેમેન્ટ કર્યું છે ફોર ધ મંથ ઓફ એપ્રિલ 4,60,000, ફોર મંથ ઓફ મે 4,20,000 and for month of June it is 3,60,000. તો આ રીતે આપણે કેશ પરચેસ એન્ડ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ એ અમાઉન્ટ ફાઇન્ડ કરી. નેક્સ્ટ ઇઝ વેજીસ. વેજીસ કેવી રીતે પેમેન્ટ થશે? તો પહેલાં તો વેજીસનું આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરી લીધી છે. જે ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે કેલ્ક્યુલેટ કરેલી હતી સેલ્સની સાથે. 40% મટીરિયલ, 10% વેજીસ, અમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈ ગઈ છે. પેમેન્ટ કેવી રીતે થશે? ટાઈમ લેગ આપેલો છે ફોર વેજીસ 1 મંથ, એટલે 1 મંથ પછી આપણે પેમેન્ટ કરશું. તો વેજીસ જે છે એની અંદર આપણે એપ્રિલ મંથની અંદર કયા વેજીસ પે કરશું? વેજીસ ઓફ માર્ચ 1,80,000 માર્ચના જે વેજીસ છે એ આપણે એપ્રિલમાં પે કરશું. 1,80,000. Wages of April is paid in
મે 2,80,000 મે મંથમાં અને 140 જૂન મંથમાં, રાઈટ. તો આ વેજીસનું પેમેન્ટ થઈ ગયું. નેક્સ્ટ ફેક્ટરી એક્સપેન્સ. ફેક્ટરી એક્સપેન્સ માટે પણ ટાઈમ લેગ આપેલો છે 1 મંથ. તો સેમ આપણે પેમેન્ટ કરશું માર્ચ, એપ્રિલ એન્ડ મે, આ 3 અમાઉન્ટનું પેમેન્ટ થશે 360, 560 એન્ડ 2,80,000. 3,60,000, 5,60,000 એન્ડ 2,80,000. આ ફેક્ટરી એક્સપેન્સનું પેમેન્ટ થયું. અને એક સ્પેસિફિક એડજસ્ટમેન્ટ આપણને આપેલું છે લાસ્ટ. A new machinery costing 3 lakh will be purchased on 1st April. The payment is to be made in 2 equal monthly installments thereafter. એટલે 3 લાખ રૂપીસની મશીનરી જે પરચેસ કરી છે એપ્રિલમાં, એનું પેમેન્ટ મે એન્ડ જૂન મંથમાં ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ એટલે 50% 50% થશે. તો 1,50,000 1,50,000. મશીનરી એપ્રિલમાં ડેશ, કેમ કે ત્યારે પરચેસ કર્યું છે, એના પછીના 2 મંથમાં આપણે પેમેન્ટ કરવાનું છે. In the month of May 1,50,000 and in the month of June again 1,50,000. તો બધા ટ્રાન્ઝેક્શન્સ આવી ગયા. હવે આપણે ટોટલ કરશું પેમેન્ટનો. ટોટલ પેમેન્ટ્સ ફોર મંથ ઓફ એપ્રિલ 12,80,000, ફોર મંથ ઓફ મે 18,50,000 and for month of June 13,30,000. Now closing balance. Closing balance means total receipt minus total payment. For the month of April, total receipt 18,40,000 minus total payment 12,80,000. So closing balance will be 5,60,000, which will become opening balance of May, જે આપણી પાસે અવેલેબલ નહોતી, આપણે ફાઇન્ડ કરવાનું હતું. તો એપ્રિલની જે ક્લોઝિંગ બેલેન્સ આવી એ મે મંથની ઓપનિંગ બેલેન્સ થશે. હવે આપણે ફાઇન્ડ કરી શકીએ ટોટલ રિસિપ્ટ્સ ઓફ મે, which comes to 26,32,000. Now we can find out closing balance of May, which will be 7,82,000, which will become opening balance of June. Now we can find out total receipts of June 28,22,000, and finally closing balance of June is 14,92,000. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણો જે આખો ક્વેશ્ચન છે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 3, કે જેની અંદર આપણને સેલ્સની ડિટેલ નહોતી આપેલી, પરચેઝ નહોતું આપેલું, બધી અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરવાની હતી, પ્લસ અત્યાર સુધી જે આપણે સમ કર્યા હતા 2 સમ, એની અંદર સેલ્સ માટે મેક્સિમમ 2 મંથ્સનું કીધેલું હતું કે 50% અથવા 60% એક મહિનામાં મળશે અને એના પછીના મંથમાં રિમેનિંગ અમાઉન્ટ મળશે. આ ક્વેશ્ચનની અંદર 3 મંથની અંદર આપણે બાયફર્કેશન કરેલું હતું સેલ્સનું, જે ક્રેડિટ સેલ્સ હતું એમ. તો વધારે કોમ્પ્લિકેશનવાળો એક સમ હતો એ આપણે સોલ્વ કર્યો છે. આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે વધારે એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.